હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બેટરીની અંદર શું હોય? નોર્મલ રીતે બેટરીની અંદર આપણે જોઈએ તો બેટરીને આ રીતે ખોલવામાં જવું હોય તો ખોલવી પડશે. સારી બાજુથી આપણે જે વાંધો રીકેજ કરવાનો રહે જેથી કરીને સારી રીતે ખોલી જાય. ત્યારબાદ ધીમે ધીમે એને બેટરીને ખોલી પાડવાનું છે. ત્યારબાદ કોઈ પણ ધારદાર વસ્તુ છે ને આ રીતના એના સાદા સેજ ખોલવા પડશે. એકદમ ઉતાવળ કરવાની નથી. ધીમે ધીમે ખોલશો તો આસાની એકદમ ઉતાવળ કરશો તો તૂટી જવા કરશે. શાંતિથી ખોલજો જેથી કરીને બેટરી એકદમ આસાનીથી ખુલી જાય. બેટરીની અંદર નોર્મલી ચાર્જિંગ થોડું બંધ થાય એટલે બેટરીની અંદર એનોડની ટર્મિનલના બે પોઈન્ટ હોય પ્લસ માઇનસ, એમાં એક ભાગ સળી બળીને ફેલ થઈ જાય એક ભાગ ચાલુ રહે તો ખોલવા માટે આપણે પ્રયત્ન કરીશું. આ રીતે ધીમે ધીમે ખોલશું એટલે અંદર આપણને બેટરીની અંદર શું હોય આપણને જોવા મળશે કે જેની અંદર એક ભાગ પ્લસ અને માઇનસ બે ભાગ હોય. એક ભાગ ખાજો હોય અને બીજો ભાગ સડી ગયો હોય. સડી ગયેલા ભાગને તમે આસાનીથી આ રીતના જોઈ શકશો. જેની અંદર આપણને જોવા મળે કે જે ભાગ સડી ગયો કે જે ગળીને પૂરો થઈ ગયો એની હિસાબે આપણી બેટરી કામ કરતી બંધ થઈ ગઈ. જો મારો વિડીયો તમને સારો લાગે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો આવા જ વિડીયો તમે ફરી જોવા માગતા હોય કે દરેક વસ્તુની અંદર કઈ પ્રકારે કામ કરતી હોય તો આપણે આવા વિડીયો તમારા માટે લઈને આવશું.